બે સ્ટેપ હરખેથી નાખશો ને ત્યાં આપણા ભાત બનશે મસ્ત એક નંબર. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે છે ને અમે મસ્ત મજાની રેસીપી વિડીયો લઈને આવી રહ્યા છીએ. આજે હું આપણે બનાવવાનું છે, જય માતાજી ને રામ રામ બધાને. હા શું બનાવવાનું છે રેસીપી હું રસિયા ભાત. રસિયા ભાત બનાવવાનું છે. તો આજે છે ને અમે રસિયા ભાત બનાવવાના છે. જો તમે કોઈ ખાધો હોય તો કમેન્ટ કરીને કહેજો, ને ન ખાધા હોય તો વિડીયોમાં ઠેઠ લગી બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. અમે છે ને અલગ જ રીતે આજે રસિયા ભાત બનાવવાના છે. આપણે હાદા અને વઘારેલા ખીચડી ને એવું બધું તો ખાધું જ હોય, પણ રસિયા ભાત ખાવાની છે ને અલગ જ મજા છે. તો આજે આપણે છે ને રસિયા ભાત ઘરે બનાવવાના છે. તો તમે બધા વિડીયોમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને કેવી રીતે બનાવી હાલો તમને દેખાડીએ. રસિયા ભાત બનાવવાનો હોય ને એટલે એટલી શાકભાજીની જરૂર પડે. હજી બીજી પણ શાકભાજી છે, પણ એટલી શાકભાજી છે ને આપણે ધોવી પડે એમ છે. તો પેલા આ બધી વસ્તુ છે ને ધોઈ નાખીએ, કેમ કે આમાં ધૂળ ને એવું બધું હોય ને તો ધોવી પડે. તો આપણે છે ને પેલા ટમેટા ધોઈ નાખીએ. ટમેટા, લીંબુ, આદુ, મરચા બધું છે ને ધોઈ નાખીએ. બધું બકાલું ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે. બટેટા, કોથમરી, આદુ, ટમેટા, લીંબુ, મરચા, પછી વટાણા ને હજી ઘણી સામગ્રી છે. પણ એ પહેલાં છે ને આપણે એક વસ્તુનું કામ કરવાનું છે. હું કે ગરમ પાણી કરી નાખ્યું છે, એમાં નાખવાનું છે આપણે આંબલી. તો આંબલી પલાળી દઈએ. તો આ છે ને આપણે ખાટી આંબલી લીધી, તો ખાટી આંબલીને છે ને આમાં હરખેથી પલાળી દઈએ એટલે પલ્લી જાય. ત્યાં સુધીમાં હું આપણે ભાતની બધી સામગ્રી તૈયાર કરી લઈએ ને ત્યાં ઈ પલ્લી જાય. પેલા હવે લહણ ફોલવાની શરૂઆત કરી દઈએ. લહણ ફોલવું જોઈએ. લહણ ફોલી નાખ્યું છે ને હવે છે ને વારો છે ટમેટાનો. તો ટમેટા ફટાફટ હવે સુધારવા માંડી. ટમેટા સુધારી નાખ્યા છે. હવે વારો છે મરચાનો. તો તીખા તીખા મરચા સુધારવાના છે. તો ફટાફટ હવે તીખા મરચા સુધારવા માંડી. મરચા સુધારી નાખ્યા. હવે આદુના બટકા કરવાના છે, કેમ કે આદુ પણ નાખવાનો છે આપણે. એટલે આમાં છે ને હારે આમાં જ બટકા કરી નાખીએ. તો એટલો મસાલો સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે સુધારવાના છે આપણે બટેટા. તો ફટાફટ હવે બટેટા સુધારવા મળીએ, નકર પાછું મોડું થઈ જાય, કેમ કે હજી કેટલું બકાલું બધું સુધારવાનું બાકી છે ને એટલે. ને આપણે કેટલી વસ્તુ નાખવાની છે, શું શું આપણે રસિયા ભાતમાં નાખવાનું છે, એ બધું તમે છે ને ઠેઠ લગી વિડીયો જોવો ને તો જ તમને ખબર પડશે. ને બહુ મસ્ત બને. એકવાર આવી રીતે બનાવીને તમે જોજો, બહુ મજા આવશે. તો ફટાફટ હવે છે ને બટેટા સુધારવા માંડી. મારી મમ્મી બટેટા સુધારે, ત્યાં હું કોથમરી સુધાર નાખું. બધો મસાલો સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો શું શું મસાલો છે એ તમને દેખાડી દો. અહીંયા છે ટમેટા, વટાણા, કોથમરી, લીંબુ, વઘાર માટે મીઠો લીમડો, પછી છે બટેકા સુધારેલા, પછી મરચાં, આદુ, લસણ, અને આપણે વઘારવા માટે આપણે ખડી મસાલો મૂક્યો છે આ બધો, અને પાપડ, અને આમાં છે ખાટી આંબલી. તો આવી રીતે ખાટી આંબલી તો પલાળીને કમ્પ્લીટ તૈયાર રાખી છે. હવે બનાવવા માંડીએ રસિયા ભાત. તો પેલા છે ને તપેલી મૂકી દીધી છે, ને તપેલીમાં આપણે જેટલું આમ એમ કહેવાય ભાતમાં જેટલું તેલ જોઈએ એવી રીતે તેલ લઈ લઈએ. હવે નાખી દઈએ રાઈ. હવે આ નાખી દઈએ બધા મસાલો. હવે નાખી દઈએ આપણે આ લીમડો. પેલા નાખવાના છે આપણે આદુ ને નાખેલું છે ને લહણ ને એ નાખી દઈએ. એને છે ને હરાથી ચડવા દઈએ. હવે નાખી દઈએ આપણે આ વટાણા છે પલાળેલા એ નાખી દઈએ. આને છે ને હરેથી ચડવા દઈએ. વટાણા થોડા ફૂટી ગયા છે તો હવે એમાં નાખવાના છે લીલા મરચા. મરચા નાખી દીધા. હવે નાખવાના છીએ આપણે બટેટા. તો ફટાફટ બટેટા નાખી દઈએ એટલે બધી વસ્તુ છે ને હરખેથી ચડી જાય.
આવી રીતે છે ને બધો મસાલો પેલા સરખેથી સડવા દઈએ. મસાલો સડે ને એ પેલા આપણે ટમેટામાં શું શું સ્પેશિયલ વસ્તુ નાખવાનું છે એ બધું નાખી દઈએ. પેલા છે ને આપણે ટમેટા લઈ લઈએ ડીશમાં. હવે થોડીક નાખી દઈએ વઘાણી, હળદર, મીઠું, સ્વાદ અનુસાર મીઠું છે ને એ આમાં નાખી દઈએ. હારે આપણે એમાં નાખી દેવાનું છે આપણે મરચું, જેટલું આપણે તીખું થોડુંક ખાવું હોય ને લીલા મરચાં પણ નાખેલા છે તો આપણે છે ને જેટલું તીખું ખાવું એટલું મરચું પણ નાખી દઈએ. હવે એમાં નાખી દેવાનું છે પાણી. તો આવી રીતે છે ને પાણી નાખી ને બધું મિક્સ કરી નાખવાનું છે. તો આવી રીતે છે ને બધું મિક્સ કરી નાખવું. આ બધો મસાલો હવે ચડી ગયો છે તો હવે એમાં નાખી દઈએ આપણે આ મરચાંનું બધું નાખેલું છે ને એ. તો આવી રીતે બધું નાખ્યું છે. હજી આને છે ને હરખેથી આપણે પાકવા દેવું. તો હરખેથી હવે બધું અને પાકવા દઈએ. પછી હજી બીજી વસ્તુ નાખવાની છે ને એ પછી નાખીએ. હવે આને હરખેથી જ્યાં સુધી હરખો તેલ ન ઓલો દેખાય છે ને ત્યાં સુધી પાકવા દેવાનું છે. આવી રીતે છે ને તેલ જેવું થઈ ગયું છે તો હવે એમાં નાખી દેવાનું છે આપણે મોટી કોન્ટેનમાં પાણી. તો એટલું નાખ્યું છે. હજી નાખવાનું છે આપણે પાણી. તો હજી નાખી દઈએ પાણી. તો તમને બધાને એમ થતું કે એટલું બધું કેમ પાણી, પણ હવે તમે જોઈજો હજી બનશે ને ત્યાં બહુ મસ્ત બનશે. પાણી કેમ કે વધારે નાખવું પડે. હજી નાખવાનું? હા હજી નાખવાનું. આખી તપેલી પાણી ભરાઈ ગઈ એટલે આપણે ભાત બનશે સ્વાદિષ્ટ. તો હવે છે ને એટલું આપણે પાણી જો આખું કોન્ટેટ એટલે આપણું આખું તપેલું ભરીને પાણી મૂકી દીધું છે ને બધો વઘાર પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એને છે ને ઢાંકી દેવાનું છે. વઘારનો ઉકાળો આવે ને ત્યાં સુધીમાં છે ને આપણે ચોખા આપણે જેટલા આપણે નાખવા હોય ને ભાત જેટલા બનાવવા હોય રસિયા ભાત એટલા આપણે ચોખા લઈ લઈને આપણે ચોખા છે ને આપણે બધા ભાત બનાવીને કેટલા કેટલા નાખીએ. આમાં છે ને આપણે ચોખા થોડાક જ નાખવાના છે ને પાણી આપણે વધારે નાખવાનું છે. આમ જો આ પાણી કેટલું છે એટલું બધું પાણી છે. તો આપણે એમાં પાણી કેટલું ચોખા કેટલા નાખવાનું છે તમને કહું દેખાડો. એક માણા હાટું આપણે બનાવવું હોય ને મતલબમાં તો એક જ મુઠ્ઠી આપણે ચોખા લેવાનું. તો એટલા મેં એક જણ હાટું લીધા છે એક વ્યક્તિ માટે. તો અમારા ઘરમાં છે ને કેટલા જણા છે તમને કહું 8 જણા છે તો હું 8 મુઠ્ઠી નાખી. તો એક મુઠ્ઠી, પછી 2 મુઠ્ઠી, પછી 3 મુઠ્ઠી, 4 મુઠ્ઠી, 5 મુઠ્ઠી, 6 મુઠ્ઠી, 7 મુઠ્ઠી અને 8 મુઠ્ઠી ને એક થોડો. તો એટલા છે ને મેં ચોખા લીધા છે. આ અમારા આખા ઘરના ને થઈ જાય એટલા મેં ભાત બનશે. ને આ ભાત છે ને કાંઈક અલગ જ રીતે આપણે બનાવવાના છે. કેમ કે આપણે સાદા ભાત બનાવીએ એમાં બધી વસ્તુ એ કારે નાખીએ ને એટલી વસ્તુ નાખતાય નહીં હોય. પણ આ રસિયા ભાતમાં છે ને આપણે અલગ અલગ સ્ટેપ ઉપર નાખવાના છે. હજી 2 સ્ટેપ છે. એ 2 સ્ટેપ હરખેથી નાખશો ને ત્યાં આપણા ભાત બનશે મસ્ત. તો તમે વિડીયોમાં છે ને ઠેઠ લગી બનાવી રહેજો. હજી મેન ભાત હવે કઈ રીતે સીડાવવાના એ છે ને કઈ રીતે હજી બીજી વસ્તુ નાખવી ને એ આપણે મેન વસ્તુ છે. તો પહેલાં તો છે ને આ ઉકાળો આવે ત્યાં સુધીમાં આપણે આ ચોખા ધોઈ નાખવાના છે. તો ફટાફટ ચોખા ધોઈ નાખીએ. તો આપણે છે ને 2 પાણી ચોખાને ધોઈ નાખીએ. ઉકાળો પણ આવી ગયો છે. તો હવે આપણે ચોખા ધોયેલા છે ને એ આપણે આમાં નાખી દઈએ. છે ને ચોખા ઓછા અને પાણી વધારે તો આ બધાય ચોખા નાખી દઈએ. ના તમને બધો મસાલો છે ને એ બધો મસાલો છે ને તમને દેખાય પણ નહીં. કેમ કે છે ને મસ્તનું બધું હાવ ગ્રેવી થઈ જાય આ બધા મસાલા. હલાવા રાખવાનું? હા હલાવવું તો પડે ને. કેમ કે છે ને પાછું આમાં સોટી જાય એમ ચોખા. ને હા એક વાત તમને કહેવાનું ભૂલાઈ ગઈ કે આપણે છે ને રસિયા ભાત બનાવવાનો હોય ને એટલે આપણે એમ કહેવાય ને કે સાદા ખીચડિયા ભાત હોય ને ચોખા એ જ નાખવાના. કેમ કે બાસમતી ચોખા નાખશું ને તો નહીં હાલે. એટલે છે ને આપણે ખીચડિયા ચોખાનું જ બનાવવાનું છે. અમે કૂપનના ચોખા આવે ને એનાથી આપણે રસિયા અમે ભાત બનાવીએ છીએ. તો હવે છે ને એટલા હાવા અમે જો ચોખા સડી ગયા છે. ચોખા સડી ગયા એટલે ચોખાને ફાડવા હાટું છે ને હવે એક વસ્તુ નાખવાની છે એ છે મોરસ. તો છે ને આપણે આ મોરસ હોય ખાંડ એ નાખી દઈએ. તો આપણે છે ને એટલી ખાંડ નાખી દીધી. અને હવે છે ને બીજી એક સ્ટેપ છે એ પણ હજી આને થોડુંક સડવા દેવું. પછી એક વસ્તુ બીજી નાખવાની છે. પહેલાં આને સડવા દઈએ પાછા. ભાત છે ને આવી રીતે થઈ જશે ને ફાટી પણ જશે ને હવે છે ને ઉતારવાની તૈયારી છે. એ પહેલાં આપણે એક વસ્તુ નાખવાનું કહેતા હા ને તો એ વસ્તુ છે આપણે આ ખાટી આંબલીનું પાણી આપણે કરેલું હતું તો ખાટી આંબલીનું પાણી નાખી દઈએ. એટલે ખાટો મીઠો સ્વાદ આવે મસ્ત.
ટેસ્ટિંગ તો હજી છે ને ઘડીક સડવા દઈ. રસિયા ભાત બનીને તૈયાર થઈ ગયા. હવે એમાં નાખવાની છે કોથમરી. તો કોથમરી નાખી દઈ. કોથમરી નાખી દીધી ને હવે હલાવી દઈ. તો આવી રીતે છે ને આપણે મસ્ત મસ્ત રસિયા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. પાપડ શેકાઈ ગયા, રસિયા ભાત તૈયાર થઈ ગયા છે. તો હવે ફટાફટ હવે બધાને છે ને જમવાનું આપી દઈએ. તો આવી રીતે છે ને આપણે રસિયા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. તો બધાને આપી દઈએ ભાણામાં. આહાહાહા. એક નંબર. હાસુ મસ્ત સુપર હિટ જોરદાર. વાહ એમ કહેવાય ને કે આ રસિયા ભાત બનાવ્યા હોય ને તો દાળ ઢોકળી, દાળ ભાત, વઘારેલી ખીચડી બધું ભૂલી જાવ, પણ તમને રસિયા ભાત જ ગમે ને હારે પાપડ હોય. મજા આવી ગઈ. આમ જો ગાય બીજી વાર દેવા ખવાઈ જા. તો સંદીપને એવા હાર લાગે ને કે પાછા બીજી વાર દેવાના છે. હાસુ ફેમિલી, હાસુ મજાક ના કરતો, બહુ સુપર એક નંબર રસિયા ભાત બન્યા છે. નકર હું લાટ ખાવ જ નહીં, પણ હું બીજી વાર લઉં છું. અડધો વાટકો ભરી દે બીજું હું. તો આવી રીતે છે ને અમે રસિયા ભાત બનાવ્યા છે. તો તમે પણ એકવાર ઘરે છે ને ટ્રાય કરજો, એકવાર બનાવજો એટલે તમને એમ થઈ જાય કે નહીં રસિયા ભાત ખાવા જેવી ચીજ છે એમ. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય.